બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। બીજા એક ગુરુવારે કમલમ ખાતે મળશે ભાજપની મહત્વની બેઠક। ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે। શહેર અને જિલ્લા પદાધિકારીઓને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે। બેઠકમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંગે ચર્ચા થશે। 75 વર્ષની થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાશે। મહામંત્રી રજની પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ બેઠકમાં તે યોજશે અને આકલની ચર્ચા કરવામાં આવશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈવ જોડાઈ ગયા છે। તેમની સાથે સીધી વાત કરીશું। કિંજલ, 75 વર્ષની થીમ પર આ વખતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીની વાત થઈ રહી છે। આખરે કયા કયા કાર્યક્રમ ગુજરાતભરમાં યોજાઈ શકે છે અને આ બેઠક જે યોજાવાની છે તેની શું છે વધુ વિગતો? जी बिल्कुल आगामी महीना में कि सप्टेम्बर महीना में वडाप्रधानનો જન્મદિવસ આવી રહ્યો છે। સ્વાભાવિક રીતે જન્મદિવસમાં અનેક જે સેવાકીય કામો હોય છે તે રાજ્યમાં ભાજપ દ્વારા થતા હોય છે, સરકાર દ્વારા પણ થતા હોય છે, પરંતુ આ વખતનો જે જન્મદિવસ છે વડાપ્રધાનનો એ ખાસ એટલે પણ છે કેમ કે વડાપ્રધાનના જે 75મો જન્મદિવસ છે ત્યારે ગુજરાતની અંદર અલગ અલગ જે કાર્યક્રમો છે તેને ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। વડનગરથી માંડીને વલસાડ સુધી જે કાર્યક્રમો છે તે ગોઠવવામાં આવી રહ્યા છે। કેટલીક જગ્યા પર કહી શકાય કે તેમના જીવન પર આધારિત કેટલીક ઝાંખીઓ છે તે બતાવવામાં આવશે, કેટલીક જગ્યા પર સેવાકીય કાર્યો કરવામાં આવશે। ઓપરેશન સિંદૂર સહિતની જે થીમ છે તેને લઈને જે અલગ અલગ કાર્યક્રમો છે તો તે કાર્યક્રમોની ચર્ચા માટે મહત્વપૂર્ણ બેઠક છે તે ગુરુવારે રાખવામાં આવી છે। ગુરુવારની આ બેઠકમાં જે ધારાસભ્યો છે તેમને હાજર રહેવાની સૂચના છે। તેની સાથે જે જિલ્લા અને શહેરના જે સંગઠનના પદાધિકારીઓ છે તે હાજર રહેવાના છે। અલગ અલગ જિલ્લા વાઇઝ કેવા પ્રકારના કાર્યક્રમો થઈ શકે છે તો એક જે સપ્ટેમ્બરની અંદર એક મોમેન્ટમ બનાવવાની વાત છે તે વડાપ્રધાનના જન્મદિવસ ઉપર બનાવવા માટેની મહત્વપૂર્ણ બેઠક છે તે ગુરુવારે યોજાવાની છે। આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો આખરે બે મોટા સમાચાર। એક તરફ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે। આ સૂત્રો તરફથી જે પ્રકારની માહિતી મળી છે, ભૂપેન્દ્ર યાદવ આવ્યા અને અનેક બેઠકો કરી છે। અને હવે બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 75 વર્ષની થીમ પર એક મોટી ઉજવણી ગુજરાતમાં થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે।